આ ગોગડીની હાવ શીકણીના પેટના છે ખાવાનું જો હાવ કેવું રાખ્યું છે સાસ નો રાખી એટલું બધું ખાવાનું રાખ્યું ને સાસ નો રાખી અને કેટેસ વાળા નો કીધું ખરસા થાય ને એટલા ભરના દીકરા બધા પાકી ના છે બોલ હાશી વાત છે ભૂતડી તારી તૈયાર થાળીઓ કરી કરીને બધાને દેશે તો કેટરેસ વાળા નો રખાય નો સારું લાગે પૈસા બસાવા છે અત્યારે બધાયને ઈ તો બધું ઠીક પણ મને છીબરી માસીના દાંત આવે બોલ એના ઘરના કોઈ ખાવા નથી આવ્યા અને આવા જાનવાળામાં ખાવા અમુક અમુક આવ્યા છે અને એના ઘરના કોઈ ખાવા નથી આવ્યા અને છીબરી માસી ગામની પેલા ખાવા વે બોલ થાળી લઈને એકલા બેઠા બોલ એને શરમ નહીં આવતી હોય અરે આ ગોગડીની માસીજી શીબરી બીજી ભાઈતની છે બહુ ભૂંડી છે બિચારા મહાણિયા કાકાને જોઈને મને દયા આવે કેટલા ભૂખ્યા થયા છે બિચારા આમ જોઈ કેમ બેઠા ખાવા મહાણિયા કાકા તમારે કઈ લેવું હોય તો કેજો હો હું તમને લઈ આવી દઈશ ભૂખ્યા નો રહેતા હો ખાજો આ વખતે થોડી ગોરદાદા આવ્યા છે તો એમ કેમ લંગુના લગન પતી જશે ઓલી વખતે જોન કેવું છું ગોરદાદા નો આવ્યા શીબરી માસીને તાત્કાલિક દવાખાને લઈ ગયા કેવું છું તું હેલી વિંગડી આપણે આ બધા ખાવા વઈ આવ્યા એમ થોડું હોવાય હજી પૌણેતર સાલું છે ને એમ થોડું ખાવા વઈ હોવાય આપણે ભૂખ લાગે ને એટલે ખાવા વઈ આવવાનું હોય કોઈની વાટ ન જોવાની હોય પૌણેતર તો થયા કરે હજી કાઈ પૌણેતર સાલું નહોતું છું હમણાં આપણે જાશું ખાઈ પીને ભૂખ કેવી લાગી હતી પેલા ખાઈ લેવાનું હોય પછી ખાવાનું ખૂટી જાય પેલા પેટ પૂંજા કરી લેવાય પૌણેતર તો થયા કરશે અને આ વખતે કાઈ બળેતરા શેની ગોરદાદા આવી ગયા તો આ વખતે કાઈ લગન અટકવાના નથી ઓલી વખતે તા શીબરીએ જીવ લીધો તો પેલી વિંગડી મે સાંભળ્યું છે કે વિંગડા રે તું બાંધી હતી બે ડખા કર્યા તા હા એલી થોડુંક બાંધવાનું થઈ ગયું તો પછી ગોગડી ને પાડોશી છે ને જો આવડી મીતોડી બેઠી ને એ મીતોડી ઘરે ગયા ને સા પાણી પીધા ને ગોરદાદા આવ્યા ને માઈન માઈન સમાધાન કર્યું એલી હાલો હાલો બાયુ ખાવા મળો વાહે બધા વાટે ઊભા છે આપણે ખાઈને ઊભા થાય તો એના બિચારાને વારા આવે એટલા મેદાનમાં આપણે કેટલાક ખાવા હમાવી ખાવા મળો હટ હાલો હેલી ભૂતડી મારે તને કેદુનું કેવું પણ મને કેતા ભૂલાઈ જાય છે આ લંગુનો ઘરવાળો કામ ધંધો શું કરે છે એ ભૂતડી અરે ધોળકી તું વાત જ પૂછમાં લંગુનો ઘરવાળો કામ કરે છે આલિયાન ટોપી માલિયાને ને માલિયાન ટોપી લાલિયાને બૂસ મારવાનો ધંધો કરે છે અરે અરે એવો બૂસ મારવાનો ધંધો કરે છે એટલે હું વિચાર કરું કે એટલી બધી વસ્તુ કેમ લાવ્યા સાબમાં પછી લાવે જ તે ને હાલો હાલો બાયુ મળો ખાવા હમણાં લંગુન વળાવશે તોય વળાવશે તઈ ઘડીક આવું જશે અત્યારે આપણે ખાઈ ખાઈને ઘડીક ઘરે વયું જાય ને ઘડીક ખોઈ જશું ને હાન્યું લંગુન વળાવે ને તઈ પાછું આવશું અને મારે એકટાણું સો ભૂતડી એટલે મારે ઊભું ન થવાય એટલે મારે કઈ ઘટે ને તો મને ખાવાનું પાછું લાવી દેજે હા એ ખાવામાં ઉતાવળ રાખો પછી બીજાનો વારો આવે હાલો હાલો ભાઈઓ આ ભાભોય મીડો રાયડું નાખવા હઠ ખાવા મળો બીજાનો તો વારો આવે શીબરી માસી હું ટકર ટકર જોવો છો મળો ને ગળસવા આવે હેલા તું 4 વ્હીલ માં આવ્યો કે ખટારામાં આવ્યો જાનમાં ના રે ના મારા ભાઈ મને કોણ 4 વ્હીલ માં બેહાડે ખટારામાં જગ્યા નહોતી ઠાઠીએ માઇન્ડ ઊભો રહી રહીને આવ્યો આવાની જાનુમાંય ન હોય ખટારો બાંધ્યો આમ તો બહુ હવા કરે એટલા પૈસા છે ને આમ છે ને તેમ છે તો જાનમાં બસ નો બંધાય ખટારામાં આવવું પડ્યું હવે તો આમની ઘરે નીમ લઈ લેવાનું પ્રસંગ હોય ને એટલે આવવાનું જ નહીં મારા ભાઈ ગોગડા અત્યારે તો ખાવામાં કાઈ કરતી નથી બધા મહેમાને ખાઈ લીધું લાગે છે તે ગોગડીની કોઈ ભૂખ્યા રે માણા ખાવા દાવે પ્રસંગ કરવા કોણ આવે બધાએ ખાઈ લીધું કોઈ ખાવામાં બાકી રે હાસી વાત છે ગોગડા ભાઈ તમારી કોઈ ખાવામાં બાકી નો રે ગોગડી બેન બધા ખાઈ ખાઈને માણા વૈયા ગયા આપણે બાકી રા ઘર કરના હાલો હાલો આપણે ખાઈ લેવી હમણાં લંગુ બેન ને વળાવવાની તૈયારી કરવી પડશે એ ગોગડાની માં મને તો કોળિયો ગળે નહીં ઉતરે હો આજ મારી દીકરી વહી જશે હાહરે તમે મને હિંમત દેતા તા દીકરી હાહરે હોય આમ ને તેમ ને અત્યારે તમે દી હિંમત હારી ગયા છો ખાઈ લો તમને મારા હમ છે ગોગડા આપણે કેટલું સારું જમવાનું રાખ્યું છે 300 રૂપિયાની એક થાળી પણ ઘરામ કોઈએ 100 રૂપિયા હાથ ગવણું કરાવ્યું હોય ને તો જોજો તમે હા ઈ તો બુકમાં બધું લખેલું દેશે ને ગોગડી કોણે કેટલા હાથ ગવણા કરાવ્યા એમ પછી કાલ સવારે આપણે એના ઘરે જાય પછી આપણે એટલો જ સાંડલો લખાવાનો હોય ને હાલો હાલો ગોગડા ઝીણકી ઝીણિયા ભાઈ હટ ખાઈ લ્યો બધા મમ્મી પપ્પા તમે હટ ખાઈ લ્યો હમણાં લંગુબેન ને વળાવવાની તૈયારી કરવી જોશે અને મારે ખાઈને પછી ઘડી ગોગડિયા પાસે જાવું છે એક કામ કરશું ગોગડાના પપ્પા આપણે લગન થઈ જાય ને પછી આપણે લંગુન તેડવા જઈએ ને પછી આપણે કેશું વરહદી અમારી દીકરીને રોકાવા ગયો એમ વરહદી રોકાવા દેતા હોય તો થારું જ ને હાલ ને તમે બધા તેડવા જાવ ને વાત કરજો વરહદી રોકાવા દે મારી દીકરીને હું તે હમ દીધા છે ને તે થોડું ખાઈ લો હાલ ગોગડાની માં ગોગડી વાજી મારે હવે આરે જવાનું છે તું પપ્પાનું મમ્મીનું બધાયનું ધ્યાન રાખજે
લંગુ બેન તમે રોવો માં, તમને રોતા જોઈને મને રોવું આવે છે. તમારા મમ્મી પપ્પા મારા મમ્મી પપ્પા, અને તમને ક્યાં નથી ખબર હું કેમ રાખું છે મમ્મી પપ્પાને. રોવો માં તો તમે. હે મારી બેન જીણકી તું કેમ મળી છો રોવા મારી બેન? ગોગડી બેન લંગુ બેન ને રોતા જોઈને મને મમ્મી પપ્પા ભાઈલો બધા સાંભળી ગયા છે. ગોગડી ભાભી મારે ઘણી નથી રોવું પણ મને રોવું આવે છે. મેં તમને બધાયને બહુ હેરાન કર્યા છે, બહુ બે ભાઈઓ પાસે કામ કરાવ્યું છે, બહુ કામ ચીંધ્યું છે, મને અત્યારે બધું સાંભળે છે. અરે મારી દીકરી લંગુ તું સાની રહી જા, મારા બાપ તું હારે વઈ જાય તો અમારા ઘર સુના સુના થઈ જાય. સાની રહીજા મારી દીકરી, તું રોમાં મારા બાપ સાની રહીજા, તને તારા બાપના હમ છે. સાની રહીજા, મને બહુ રોવું આવે છે. મારો દીકરો મારી દીકરી હવે હારે વહી જશે. મેં મારી દીકરીને મારા દીકરાની જેમ જ રાખી છે. પપ્પા તમે સાના રહી જાવ, તમને મારા હમ છે. રોવો ને તો તમારા ગોગડિયાના હમ છે. ગોગડાના પપ્પા હવે તમે લંગુન મળી લીધું હોય ને તો આઈન પાવી આવો, બધા વારા ફરતી મળી લે. હાલો મારા ભઈલા કાઈ ભૂલ થઈ હોય તો તારી બેનને માફ કરજે મારા વીરા. હું તમારું ઘર મૂકીને હવે હારે વઈ જવાની છું. મારી બેન તું સાની રહી જા, બધી બેનું દીકરીઓ હારે જ જાતી હોય હો. સાની રહી જા હો મારી બેન. મારા નાના વીરા જીણિયા તું સાનો રહી જા મારા ભાઈ, હુંય સાની રહી જાઉં છું હવે. સાનો રહી જા મારા વીરા. લંગુ એ મારી દીકરી લંગુ રોતી નહીં હો મારા બાપ. સાની રહી જા મારી ભાણકી, સાની રહી જા, તને તારી એકની એક માસીના હમ છે. સાની રહી જા મારા બાપ. ગોગડાવ લંગુ બેન ને બહાર બોલાવે છો, પછી એમને મોડું થાય છે, ક્યાં ઠેઠ જાન લઈને પૂગવાનું છે. ગોગડા તમે લંગુ બેન નું બાવડું પકડી લ્યો ને ગાડીમાં બેહાડજો. હાલો આપણે બે બેહાડી જાય. કોઈ મળવામાં બાકી નથી ને મમ્મી પપ્પા? હજી ગોબરી બેન નથી મળ્યા, એના ફઈ ને તો મળવા ગયો. ક્યાં છે એના ફઈ? સાની રહી જા મારી દીકરી હો, મારી ભત્રીજી, મારી વાલી ભત્રીજી, બધી દીકરીઓ હારે જ જાતી હોય. બહુ રોય હો મારો દીકરો. સાની રહી જા માર બાપ. લંગુ બેન